તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. હમણાંના ઘણા બધા વ્લોગમાંથી ઘણા લોકોએ મને ડીએમ કર્યા છે. એમાંથી 5% હું જવાબ આપવા માંગુ છું અને એ પ્રશ્ન એવા છે કે ઓલમોસ્ટ બધાના આન્સર તમને મળી જશે. ફર્સ્ટ ક્વેશ્ચન, કોઈ છોકરો છે, માણસો મારા વિશે શું કહેશે વિડીયો બનાવીશ તો? ઈ બીક લાગે છે. બીક લાગે છે? 4 લોગ ક્યાં કહેંગે એની બીક લાગે છે? તું કાંઈ નહીં કર ને મિત્ર, તો એ કહેશે ખરી. તું કરીશ તો પણ એ કહેશે. તો એના કરતાં તું કંઈક કર અને પછી કહે, એ વધારે સારું કહેવાય. આપણે કોઈ બી કામ કરવા જાય ને, જ્યારે મેચ્યોર થઈ જાય ત્યારે કોઈ બી વર્ક કરવા જાય ને, તો 4 લોગ આપણને કંઈકનું કંઈક કહેવાના જ છે ને. આ તો વિડીયો છે, ઓબ્વિયસ. વિડીયોની આદત આપણે ખાલી જોવા માટેની જ હતી અત્યાર સુધી આપણી પેઢીમાં, બરોબર. આપણે અત્યાર સુધી વિડીયો જોતા જ આવ્યા છીએ, ટેલિવિઝનમાં, ફોનમાં, થિયેટરમાં. આપણે કોઈ દિવસ વિડીયો બનાવવાની આપણી પેઢીમાં ક્યાંય છે જ નહીં. એ તો હવે આવ્યું છે. તો ઓબ્વિયસ આપણા ફેમિલીમાં કે મોટા ફેમિલીમાં જે આપણા કાકા બાપા મામા જે બધા હોય એ આપણાને કહેવાના જ છે કે આ શું કરો છો. તમારા પેરેન્ટ્સને કહેશે કે તમારો દીકરો શું કરે છે, તમારી દીકરી આ શું કરે છે. તો 4 લોગ ક્યાં કહેંગે તો તમે કાંઈ નહીં કરો તો એ કહેશે. સૌથી પહેલાં તમે એકલામાં વિડીયો બનાવવાની ટ્રાય કરો. એમાં તમે એકલામાં કોન્ફિડન્સ લઈ આવો, કેમેરા સામે બોલવાનો લઈ આવો, તમારું સ્ક્રિપ્ટિંગ લેવલ લઈ આવો, તમારું એક ટેલેન્ટ હોય તો એ ટેલેન્ટને તમે વિડીયોમાં ઉતારો, બરોબર. એમ કરતાં કરતાં ધીમે ધીમે કોઈ તમારા ક્લોઝ ફ્રેન્ડ હોય ને એની સામે તમે વિડીયોની એક્ટ કરો કે જો ભાઈ હું કેવી રીતે કરું છું, પરફોર્મ જો તું મારું, બરોબર છે. એમાં તમારું કોન્ફિડન્સ લેવલ વધશે. એમ કરતાં કરતાં તમારા પેરેન્ટ્સની સામે ટ્રાય કરો. હું ઘણી વખત મારા મમ્મી ઘણી વખત કેમેરો પકડતા હોય. જ્યારે હું રીલ શૂટ કરતો હોય ને બહાર શેરીમાં, ત્યારે મારા મધરના હાથમાં ઘણી વખત કેમેરો હોય. તો તમે વિચાર કરો કોન્ફિડન્સ શું. અને મારી આખી શેરી મને જોતી હોય કે ભાઈ આ શું કરે છે. તો શેરીવાળા એવું હોય ને કે મારા મમ્મીને કહેવા આવે કે તમારો દીકરો, મારા મમ્મીના હાથમાં જ કેમેરો હોય. કોણ કહેવા આવશે? અને કહેવા આવે તો ભલે ને કહેવા આવે. હું બધાની સામે કામ કરું, મારા બધાની સામે કામ કરું, અને મારું કામ છે. અત્યારે વિડીયો બનાવવાનું એક કામ થઈ ગયું છે, એક જોબ થઈ ગઈ છે. હવે તો સરકારે બહાર પાડી દીધું, લિસ્ટ આવ્યું છે એનું. તો 4 લોગ શું કહેશે એની બીકની કોઈ જરૂરત નથી. તમે જસ્ટ એક વખત સ્ટાર્ટ કરો. એ 4 જણાની સામે જ તમે સ્ટાર્ટ કરો. આજ નેગેટિવ બોલશે, જેમ જેમ તમે ગ્રો કરશો એમ એ પોઝિટિવ બોલશે. અને કાંઈ નહીં કરો તો એ બોલશે તો ખરી જ. તમે દુનિયામાં હોવ કે ન હોવ, એનું કામ છે એ બોલવાનું. તો એ એનું કામ જો એ પ્રોપર કરે તો તમે તમારું કામ પ્રોપર કરો. એના 4 શબ્દ 4 લોકોના જે બોલતા હોય એને બોલવા દો. તમે તમારું કામ પ્રોપર કરો. એ એનું કામ નથી મૂકતો, તમે તમારું કામ કેમ મૂકી દો? શેની બીક લાગે? કામ ચાલુ રાખો, એની સામે ચાલુ રાખો. શું કામ બંધ કરવાનું? શું બીક લાગે? કાંઈ નહીં. ફૂલ કોન્ફિડન્સથી તમે તમારો વિડીયો બનાવો. કાંઈ કોઈને જોવાનું નથી. તમારા પેરેન્ટ્સ રાજી છે, તમને મજા આવે છે, વાત પૂરી. બીજા કોઈને જરૂરત નથી જવાબ દેવાની. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ મિત્ર છે, દાડીભાઈ રીલ્સ તો બનાવું છું પણ વ્યૂઝ નથી આવતા, તો ફ્રેન્ડ્સ મજાક ઉડાડે છે તો શું કરું? બે યાર, ये वही बात हो गई. ये 4 लोग, ये फ्रेंड मजाक उड़ा रहे हैं. ઓબ્વિયસ મજાક ઉડાડે તમારા ફ્રેન્ડ છે એ. અને ફ્રેન્ડ્સ મજાક નહીં ઉડાડે તો કોણ ઉડાડશે? અંજાન માણસ. તો ફ્રેન્ડ્સને સિરિયસલી ના લેવાનું હોય. તમે જેમ જેમ ગ્રો કરશો એ તમને એપ્રિશિએટ પણ કરશે. અને ફ્રેન્ડ્સ જસ્ટ એ તમને ઓળખતા હોય કે તમે જેટલું એની સામે રહેતા હોય એ તમને એટલું જ તમને કે ભાઈ આ ઠીક છે, ચાલશે, નહીં ચાલે, એને એવું લાગે. પણ સાચી ખબર ક્યારે પડે કે જ્યારે તમે વિડીયો ક્રિએટ કરો, કોન્સ્ટન્ટ બનાવો, વ્યૂઝ લઈ આવો ગમે એમ કરીને, ત્યારે તમને ખબર પડે કે તમારી કેપેબિલિટી કેટલી છે, તમે શું શું કરી શકો. ત્યારે તમારા ફ્રેન્ડને ખ્યાલ આવે કે લે મારો ફ્રેન્ડ આવું કરી શકે, આવું આ કેવી રીતે. તો તમારા ફ્રેન્ડને એટલી જ ખબર હોય જેટલી તમે બતાવ્યું હોય તમારા વિશે. સમજો, તમે જેટલા એક્સપોઝ થયા હોય તમારા ફ્રેન્ડ સામે એ એટલું જ તમને જજ કરી શકે. એથી વધારે કેવી રીતે કરે? તો ફ્રેન્ડ્સને નહીં જોવાના. ફ્રેન્ડ્સને કોઈ જોવાની જરૂર નથી. અને મજાક ઉડાડે ઇટ્સ ઓકે, ફ્રેન્ડ્સ ઉડાડે, બીજું કંઈ ઉડાડશે, એમાં કાંઈ વાંધો નહીં. તમારે તમારું કામ, તમારું ટેલેન્ટ, વિડીયો બનાવવાનું, રીલ બનાવવાનું, કોઈ બી કામ એ તમારે પ્રોપર 100% દઈને એ તમારે કરવાનું છે. વ્યૂઝ આવે કે ના આવે એના ઉપર નથી ચાલવાનું. તમારું ટેલેન્ટ એમાં શો કરો. માન લ્યો કે તમે એ બંધ કરી દો કે મારો ફ્રેન્ડ મજાક ઉડાડે, મારે રીલ્સ નથી બનાવી, તમારું ટેલેન્ટ તમે બંધ કરી દીધું. તો એ જ ટાઈમે તમે માની લ્યો કે તમારા કોન્ટેન્ટ મુજબ કોઈ એડ પ્રમોશન આવવાનું હતું નહીં, તમે બંધ કરી દીધું, તો ભૂલ થઈ ગઈ ને. હા, માની લ્યો કે તમે બંધ નથી કર્યું અને કોઈ મોટી એડ પ્રમોશન આવ્યું તમારી પાસે
અને એ તમે કર્યું તો તમારા ફ્રેન્ડ મજાક ઉડાડશે કે નહીં? એપ્રિશિએટ કરશે ને તમને? હા ભાઈ, આજ તને એડ આવી, આજ તો તે પ્રમોશન કરી નાખ્યું, આગળ વધી ગયો હતો. તો 2 શબ્દ આમથી કે 2 શબ્દ આમથી નેગેટિવ આવે તેટલીક વાતમાં તમે હાર માની જાઓ? કેવી રીતે? મેં ઇન્સ્ટાગ્રામ પર 1800થી ઉપર રીલ્સ ખાલી મેં બનાવી છે. 1800થી ઉપર લોંગ ફોર્મેટ વિડીયો તો આખા અલગ જ. 1800 તો ખાલી વિડીયો કોન્ટેન્ટ મેં બનાવ્યા છે. તમે બનાવ્યા 1800 કોન્ટેન્ટ? તમે 10 રીલ નાખીને વિચાર કરો કે મારા વ્યૂઝ નથી આવતા, મારા ફ્રેન્ડ મજાક ઉડાડે. એપ્રોક્સ તમે છે ને 60 દિવસ 40 દિવસ સુધી તો કન્ટિન્યુ ટ્રાય કરો તમારા કોન્ટેન્ટ, તમારા ટેલેન્ટ મુજબ, પછી બધું થઈ જશે. અને ફ્રેન્ડ્સને એટલું બધું સિરિયસ ના લેવાનું. ફ્રેન્ડ એને જ કહેવાય જેને સિરિયસ ના લેવાના હોય. ઓકે. થર્ડ ક્વેશ્ચન છે, કોઈ ફિમેલનો ક્વેશ્ચન છે. કોઈ ફિમેલને ક્રિએટર બનવું હોય તો? કોઈ ફિમેલને ક્રિએટર બનવું હોય તો? આમાં બેનની એજ કેટલી એ ખબર નથી પડતી, છોકરી છે મોટી છે, વોટ એવર, આપણે બધા માટે કહી દઈએ. ઠીક છે. 30થી નીચે એજ હોય, જેની એજ 18થી 30ની વચ્ચે હોય, તો ઓબ્વિયસલી એમની પાસે ફિમેલ ક્રિએટર બનવા માટે કેટલી બધી વસ્તુ છે, ઘણી બધી વસ્તુ છે. સ્ટાર્ટિંગ તમે તમારા બેઝિક તમારા રૂમ, તમારા ઘરમાંથી તમે કરી શકો. મિરરની સામેથી તમારી બધી જ બ્યુટી પ્રોડક્ટને એક એક કરી ડિસ્ક્રાઇબ કરો, એક એક વિડીયોમાં, એક એક રીલમાં શીખવાડો. તમે એને ટ્યુટોરિયલ આપો, મેકઅપ ટ્યુટોરિયલ આપો. એક એક લાઇનિંગનો મતલબ મને બહુ જાજો ખ્યાલ નથી, પણ એક ફાઉન્ડેશન કહેવાય કે લાઇનર કહેવાય કે આ તે વોટ એવર, તમે બધી જ વસ્તુને બ્યુટીની જેટલી પ્રોડક્ટ આવતી હોય ને લેડીઝની, એ બધી તમે બેઝિકથી એને નોલેજ આપવાનું ચાલુ કરો. દરેક છોકરી આ વસ્તુ સ્ટાર્ટ કરી શકે, કેમ કે દરેક છોકરીની પેટર્ન અલગ અલગ હોય. કઈ રીતે મેકઅપ લગાવવો, દિવસનો મેકઅપ, રાતનો મેકઅપ, આ તે બધી વસ્તુ. 18થી 30 માટેનું. હમણાં ઇન્સ્ટાગ્રામ પર ઘણી બધી છોકરીઓ મમ્મીનો રોલ બહુ વધારે કરે છે અને બહુ સરસ કરે છે. તો તમે તમારા મધરની એઝ એ કોપી એક ફની વેમાં તમે ટ્રાય કરી શકો. જો તમે કોમેડી રીલ બનાવી હોય, તમારા મધરની એક કોમેડી કોન્ટેન્ટ તમે બનાવી શકો. બેસ્ટ બનાવે છે, સુપર, તો એ તમે બનાવી શકો આરામથી. હવે 30 ઉપરના માટે સ્પેશિયલ છે કુકિંગ, કેમ કે એમને બધી જ વસ્તુ આવડતી હોય છે બનાવતા, અને બધા જ લોકોને કંઈક નવી નવી રેસિપી બનાવવું ખૂબ પસંદ છે. મારા ઘરે મારા સિસ્ટર, મારા મધર, એ બધા છે ને મોસ્ટ ઓફ યુટ્યુબના શોર્ટ્સમાં છે ને કુકિંગ પ્રોગ્રામ જ જોતા હોય. કુકિંગ પ્રોગ્રામમાં યુટ્યુબ પર શોર્ટ્સમાં બધી રેસિપી જ જોવે છે. તો જે 30 ઉપરના છે એમના માટે બેસ્ટ કોન્ટેન્ટ છે તમારી રેસિપી, કુકિંગ રેસિપી. સુપર ચાલે એમાં થોડું વોઇસ ઓવર આપો, તમે શું બનાવો છો એ આપો, એમાં કેટલા ઇન્ગ્રીડિયન્ટ્સ જોશે એ તમે કહો, એમાં આરામથી બની જાય. તો આ ફિમેલ ક્રિએટર માટે કોન્ટેન્ટ સ્ટાર્ટ કરવા માટે બેઝિક છે આ. ઓકે. ફોર્થ ક્વેશ્ચન છે એક બોયનો. તમે એક દિવસમાં કેટલી રીલ શૂટ કરો છો? કે હું એક દિવસમાં કેટલા વિડીયોઝ ક્રિએટ કરી શકું અને કેટલા કરું છું મતલબ. તો 1 મિનિટ. આ મારી બુક છે, આ તમે જોઈ શકો. આવી મેં ઘણી બધી બુક ભરી નાખી છે અત્યાર સુધીમાં, સ્ક્રિપ્ટ લખીને. હવે જ્યારે મારે શૂટ કરવાનું હોય, અડધી કલાકથી પોણી કલાક, યા મેક્સિમમ 1 કલાકમાં મારાથી જેટલા ટોપિક રીલ્સ માટેના લખાય ને એટલા હું લખી નાખું. બરાબર. આ જો આ બધા ટોપિક છે, મારા સ્ક્રિપ્ટ છે. બરાબર. આ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, આ 13, આ 14. બરોબર. ડેમો કહું છું. 14 15 સ્ક્રિપ્ટ મેં તૈયાર કરી નાખી. ઓકે. હવે જેની સાથે મારે બનાવવાની છે, અથવા તો મારે એકલાને બનાવવાની છે, બરોબર, અથવા તો બહાર જઈને બનાવવાની છે, એ મેટર કરે કે જો હું એકલો બનાવું તો મારે શું કરવું જોશે, કેટલી રીલ બનશે. હું એકલો બનાવું તો મારે ઘણી બધી બની જાય કે આમથી આમ કેમેરા એંગલ ચેન્જ કરવા પડે બસ. અને જો કોઈ કેમેરા પર્સન હોય તો મને બહુ ઇઝી પડે. બીજું કે મારી સાથે કોઈ પાર્ટનરની સાથે મારે રીલ્સ બનાવવાની છે, લાઈક ગુજુ નીતિન, તેને હું જસ્ટ કોલમાં કહી દઉં કે ભાઈ ક્યારે ફ્રી છો, અથવા તો એનો મને ક્યારેક કોલ આવી જાય કે ભાઈ તમે ક્યારે ફ્રી છો, તો હું એને કહી દઉં તું તારા કોન્ટેન્ટ રેડી રાખજે અને હું મારા કોન્ટેન્ટ રેડી રાખું. તો કોન્ટેન્ટ પહેલાં રેડી રાખવાના. મેં મારા કોન્ટેન્ટ રેડી રાખ્યા, એ એના કોન્ટેન્ટ રેડી રાખે. ઠીક છે. હવે જ્યારે ભેગા થાય, મારી ઘરે આવે, સીધા અમે વયા જાય બહાર લોકેશન પર જાય. એ પહેલાં એના ઘરેથી 2 જોડી કપડાં લઈ આવે. કપડામાં શું હોય, ઉપરનું ખાલી ચેન્જ કરવાનું હોય, શર્ટ કે ટી શર્ટ 2 એક્સ્ટ્રા, અને સેમ વસ્તુ હું રાખું, 2 શર્ટ અથવા તો ટી શર્ટ કે શર્ટ એક્સ્ટ્રા હું રાખું
મારા બેગમાં, જ્યારે બહાર શૂટ કરવા જાય ને ત્યારે ત્યાં જઈને સીધું કામ ચાલુ. કાં તો પહેલાં એની રીલ સ્ટાર્ટ કરી કે જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી મારી રીલ ના આવે, કાં તો પહેલાં મારી રીલ સ્ટાર્ટ થાય જ્યાં સુધી મારે રીલ બનાવવાની હોય ત્યાં સુધી અમે બનાવી, પછી એનો વારો. તો આ રીતે એક અન્ડરસ્ટેન્ડિંગથી અમે રીલ્સ બનાવી છીએ. અને એક દિવસમાં માન લ્યો કે નીતિનભાઈ 10 વાગે આવે અને અમે 1.5 કે 2 વાગ્યા સુધી શૂટ કરી, તો નીતિનભાઈની 12 થી 13 રીલ્સ બને છે, મારી ખુદની 8 થી 10 બને છે. હવે તમે વિચાર કરો કે એક દિવસમાં કેટલી રીલ બની, ખાલી 10 થી 2 વાગ્યા સુધીમાં, તો આખા દિવસમાં કેટલી બને? તો આઈ હોપ કે તમને એ આન્સર મળી ગયો હશે કે એક દિવસમાં સંદીપભાઈ કેટલી રીલ્સ શૂટ કરી શકે. મેજર ક્વેશ્ચન આવ્યો છે, ઘણા લોકો મને અવારનવાર પૂછતા હોય છે. કોઈ ફિમેલનો ક્વેશ્ચન છે, પોસ્ટ ટાઈમિંગ મેટર કરે? ઓબ્વિયસ, ડિપેન્ડ ઓન યોર કોન્ટેન્ટ. પોસ્ટ ટાઈમિંગ ક્યારે મેટર કરે? પબ્લિકનો મૂડ ક્યારે કેવો હોય? તો પબ્લિક સવારે ઉઠે તો ઉઠતા હોય પબ્લિકનો મૂડ કેવો હોય? એક મોટિવેશનલ વાળો, એને કોઈને કામે જવું હોય, કોઈને કોલેજે જવું હોય, કોઈને સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં જવું હોય, એક જીમમાં જવું હોય, તો એક મોટિવેશનલ વાળો મૂડ હોય. તો તમે મોટિવેશનલ કોન્ટેન્ટ બનાવતા હોય તો તમારો પોસ્ટિંગ ટાઈમ રહેશે સવારે 8 થી 9 વચ્ચેનો. પછી તમે બનાવો છો કોમેડી રીલ તમે એની ટાઈમ તમે નાખી શકો, પણ સવારે ઓછી ચાલે અને રાતે સાવ ના ચાલે. તો પોસ્ટિંગ કરવાનો ટાઈમિંગ કયો આવ્યો? સાંજે 6 થી 9 વચ્ચેનો, કે માણસો ઓફિસેથી કામ ધંધેથી આવીને થાક્યા હોય, હાયરા હોય, એ લોકોને ફ્રેશ થવું હોય, કે એનો મૂડ બગડ્યો હોય, બોસે કાંઈ ખીજાણા હોય, ફ્રસ્ટ્રેશન હોય, ફ્રેશ થવા વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવા આવે તો એનો ટાઈમિંગ થાય ક્યારે? 6 વાગ્યા પછી બધે ઘરે આવી ગયા હોય, 6 થી 7 સુધીમાં. તો તમે 6 વાગે પોસ્ટ કરી શકો 9 વાગ્યા સુધીમાં. તો કોમેડી રીલનો કોન્ટેન્ટ કયો થયો? 6 વાગ્યાથી 9 વાગ્યા સુધીનું ફ્રેશ પબ્લિક થવા માટે આવે તો તમારો કોન્ટેન્ટ એમાં આવે. બીજી વસ્તુ, કપલ સ્ટોરી, સેડ સ્ટોરી, મતલબ લો ફીલ કરતા હોય, લોનલીનેસ, એ બધી વસ્તુ રહીને, એ બધી પોસ્ટ, એ બધા વિડીયો જે રહ્યા ને કે પૂરા નેગેટિવ હોય, સેડ ફિલિંગવાળા, એ બધા વિડીયોનો ટાઈમિંગ ચાલુ થાય 10 વાગ્યા પછી, 10 થી 12 વાગ્યા સુધીમાં. તો 10 થી 12 વાગ્યા સુધીમાં માણસો એકદમ સવારથી સાંજ સુધીમાં બધું ભૂલી ગયા હોય, 10 વાગ્યા પછી ફ્લેશબેકમાં જ જતા હોય. ઓલમોસ્ટ પબ્લિક 10 વાગ્યા પછી ફ્લેશબેકમાં જાય. તે ફ્લેશબેકવાળું સેડ સ્ટોરી તમારી જો કોન્ટેન્ટ હોય તમારું બનાવવાનો, તો એ 10 થી 12 વચ્ચેનો થાય. તો ટાઈમિંગ આ રીતે મેટર કરે. એમાં તમારું કોન્ટેન્ટ પ્રમાણે તમારા ઓડિયન્સને ફાઇન્ડ આઉટ કરવાનું, તમારા કોન્ટેન્ટ પ્રમાણે તમારી નિશ મુજબ તમારે ઓડિયન્સને ફાઇન્ડ આઉટ કરવાનું, અને એના પર તમારે એક્ઝેક્ટલી ટાર્ગેટ થાય એ પ્રમાણે તમારે એને રિલેટેબલ બનાવવાનું. હું એક થીમ ઉપાડું તો હું થીમ બેઝ ઉપર વર્ક કરું વધારે પડતું કોમેડીમાં, અને નવા એક્સપેરિમેન્ટ કરતો હોઉં. તો જ્યારે હું ઓફિસ કોન્ટેન્ટ ઉપાડું ત્યારે ઓફિસના ટાઈમિંગે મારે પોસ્ટ કરવાનો. ઓફિસનો ટાઈમિંગ શું હોય કે ભાઈ બપોરે 1:30 થી 3 વાગ્યા સુધીમાં રિસેસ હોય. એ રિસેસના ટાઈમમાં હું ઓફિસ કોન્ટેન્ટને પોસ્ટ કરું તો એ મારો ચાલે. તે મારા ટાઈમિંગ ઘણી વખત થીમ ઉપર હું ચેન્જ કરી દેતો હોય. પછી કપલ કોન્ટેન્ટ એ આખું અલગ આવે, તો એના માટેનું ટાર્ગેટ ઓડિયન્સ આખું અલગ થઈ ગયું. સેમ વે હું ફ્રેન્ડ સાથે બનાવું, ફ્રેન્ડ રિલેટેડ હોય ને એવું રિલેટેબલ એકદમ, તો એનો ટાઈમિંગ આખો અલગ થઈ જાય. એ મારે 4 વાગે પોસ્ટ કરવો પડે. તો સમજો તમે કે ટાઈમિંગ ખૂબ જ મેટર કરે, પણ ક્યારે? જ્યારે તમારી નિશ પરફેક્ટ હોય, તમારો કોન્ટેન્ટ પરફેક્ટ હોય, અને તમને ખબર હોય કે મારા કોન્ટેન્ટ પ્રમાણે ટાર્ગેટ ઓડિયન્સ ક્યારે અવેલેબલ હશે, ત્યારે તમારું ટાઈમિંગ પરફેક્ટ પિકઅપ પકડે. તો આઈ હોપ કે તમને આન્સર મળી ગયો હશે. બાય.